श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कर जो वार्ता क्रमांक अधूरो હતો 86वो चंदन एक वैष्णव क्षत्रिय चंदन वारो તેનું જો આપણે ટૂંકમાં રીકેપ એટલે એક વખત ગઈકાલે જે પ્રસંગ હતો એનું જો સ્મરણ કરી લઈએ તો દ્વારિકામાં રૂકમણીજીએ જીદ કરી કે અહીંયા પણ રાસ કરો તો દ્વારિકાધીશજીએ કહ્યું કે તમે ગોપીજનોની જેમ લોકલાજ નહીં છોડી શકો તો પણ રૂકમણીજીએ કહ્યું કે ના એ અમારે જોવાનું, તમે તો રાસ માટે વેણુનાદ કરો. તો જે ચંદન તલાવડી નામ પ્રગટ થયું એ પાછળથી થયું, કેમ કે ગઈકાલે પ્રસંગ આવ્યો કે વ્રજની કુમારિકાઓને યોગ બળથી ત્યાં પ્રગટ કરી રાસ કર્યો અને હવે કુમારિકાઓને ખબર છે કે આપ દ્વારિકા છો, આપ બ્રજમાં પાછા આવવાના નથી અને રાસ થયા પછીનો વિરહ એ અમારાથી જીરવાશે નહીં, એટલે તેમણે ત્યાં જ પ્રાણ ત્યાગ કર્યો અને માટી રૂપ થઈ ગઈ, ચંદન રૂપ થઈ ગઈ. એટલે એ જે ચંદન જે છે એ ગોપીજનોનો દેહમાંથી, જેમ કે ગર્ગ સંહિતામાં આવે છે કે ઋષિમુનિ જળ રૂપ થઈ ગયા, નદી રૂપ થઈને વહેવા લાગ્યા. કપિલ ભગવાનના માતા દેવહૂતિ પણ એમનો દેહ પડ્યો તો જળ રૂપ થઈને વહેવા લાગ્યા. એવી રીતે આ ચંદન રૂપ થઈ ગઈ અને એ ભૂમિમાં ભળી ગઈ, એટલે તે ગોપી તલૈયા, ચંદન તલૈયા નામ પડ્યું અને એ સ્થળ પછી એ નામથી ઓળખાયું. પણ તે વખતે તો એક વન હતું, ત્યાં આપણે વેણુનાદ કર્યો અને રૂકમણીજીના આપની જે મુખ્ય 8 પટરાણીઓ છે એ અને કદાચ 16,000 પણ હશે સાથે, એ ચાલી. પરંતુ સિંહ દ્વાર એટલે મુખ્ય પ્રવેશ દ્વાર દ્વારકા નગરીનું, ત્યાં વસુદેવજીને, ગુરુજનોને, વડીલોને જોયા અને પછી એમને મર્યાદા નડી એટલે પાછા આવ્યા. પણ રાસનો અવાજ ચાલુ થયો, પગના નુપુર અને કેળના કંદોરા અને જે થાપ અને જે તાલી અને જે સૂર, એટલે લાગ્યું કે રાસ તો થઈ રહ્યો છે. તો કોની સાથે થઈ રહ્યો છે જરા જોવા જશો તો રૂકમણીજીએ આપની જે સખી જે વિમળા એને મોકલી અને સાથે વિમળાની જે સહચરીઓ હતી એમાંથી આ જે વાર્તા છે આપણે આજે શ્રવણ કરી રહ્યા છે એમાં એક ભ્રમિતા નામની હતી. એ રૂકમણીજીની જે મુખ્ય છે વિમળા એની સહચરી ભ્રમિતા એ હતી અને એ સાથે જે કુલ 8 પટરાણી છે દ્વારિકાધીશજીની, એમાંથી એક સત્યભામા જે ખરીને એની તન્મધ્યા એ મુખ્ય સખી છે. જેમ વિમલા એ રૂકમણીજીની છે એવી રીતે તન્મધ્યા એ સત્યભામાજીની છે. આ બંને પડેલા છે પણ એ દ્વારકાને વફાદાર છે એટલે વળી દ્વારકા લીલામાં ગયા. આવા 2 જ છે આપણા 84માં. એક પદ્મારાવલ એ આ વિમલા અને ગોવિંદ દુબે એ આ તન્મધ્યા. હવે એ તન્મધ્યાની સાથે જે આવેલી સહચરી એ લોકો પણ પડ્યા છે. એ લોકોની વાર્તા હવે પછી આવશે, આગળ પાછળ થશે પણ એ આવશે. પણ આપણે જાણી લીધું કે અત્યારે જે વાર્તા પ્રસંગ ચાલી રહ્યો છે એ રૂકમણીજીની મુખ્ય વિમળા, એની સહચરી એ ભ્રમિતાનો પ્રસંગ ચાલી રહ્યો છે. હવે એનો પ્રસંગ ગઈકાલ આવી ગયો કે કેવી રીતે પછી એ દેહ છોડી દીધા. એ લોકોએ રાસ થયા પછી, ગોપી તલૈયા પાસે રાસ થયા પછી એમણે જે અત્યાર સુધી દ્વારકાધીશજીના દર્શન કરેલા હતા એ તો મર્યાદા ત્યાં છે દ્વારકામાં કે ત્યાં કોઈ પણ ગોપીજન તરીકે ઠાકોરજીને વળગી ના શકે, કે એમને પ્રેમ સમર્પિત ના કરી શકે, કે એમને પતિભાવથી ના ભજી શકે. ત્યાં તો અત્યાર સુધી જે એમણે લાભ લીધેલો એમાં તો એટલું જ હતું કે કંઈ બહાનું બનાવી અને એ રૂકમણીજી પાસે આવી જતી વિમલા, અને આ ભ્રમિતા પણ સાથે આવી જતી અને દ્વારિકાધીશજીના દર્શન કરી અને બસ એમ જ માનતી કે આનાથી વધારે સુખ ના હોય. એટલે એને એમ જ હતું કે હું સૌથી સુખી. પરંતુ જ્યાં રાસ થયો અને કુમારિકાઓને જે
રાસમાં ઠાકોરજી આલિંગન આપ્યું, અધરામૃતનું દાન કર્યું, એમની વેણી ગૂંથી એમના ખભે આપે આપનું મસ્તક રાખી અને ઝુકાવી અને ઠાડા રહ્યા, એને ગલબૈયા કરી. એટલું જ નહીં, એના શ્રમજલને લૂછ્યું. આ બધું જોઈને એ પણ રાસમાં સંમિલિત થઈ ગઈ. અને એ રાસમાં ઠાકોરજી પુષ્ટિ આવેશથી જે આપે સ્પર્શ કર્યો ભ્રમિતાને, તો ભ્રમિતાનું હૈયું હવે દ્વારકાથી ઉખડી ગયું. અને હવે તો એણે પાછું દ્વારકા નથી જવું એવો સંકલ્પ કરી અને દેહત્યાગ કર્યો. અને એ દેહત્યાગ કર્યો ત્યારે જે સંકલ્પ કર્યો કે મને તો આ જ સ્વરૂપ જોઈએ, એ સિવાય મારો હવે જીવનમાં કોઈ મને મનોરથ નથી. એટલે પ્રભુએ પુષ્ટિ, પ્રભુ તો કલ્પવૃક્ષ છે, જેવું માગે એવું ફળ આપે. અને આ તો પુષ્ટિ આવેશથી થઈ હતી લીલા. એટલે આપે એ પ્રમાણે એમને વ્રજમાં જન્મ આપ્યો. એ ગઈકાલે પ્રસંગ આવ્યો કે એમનો જે જન્મ થયો એ એક આગ્રામાં થયો. વ્રજ નહીં, ક્ષમા કરજો, આગ્રામાં દ્રવ્ય પાત્ર એટલે કે વ્રજની પાસે આગ્રામાં દ્રવ્ય પાત્ર ક્ષત્રિયને ત્યાં એમનો જન્મ થયો. અને પછી શ્રી ગુસાઈજીના, એના માતા પિતા ગુસાઈજીના સેવક હતા, એટલે એના વૈષ્ણવથી પોતાના પુત્રને વૈષ્ણવ કરાવતા એ રીતે એને વૈષ્ણવ કરાવ્યો, ગુસાઈજીના સેવક કરાવ્યો, નામ નિવેદન બંને કરાવડાવ્યું. અને પછી આ પોતાના કુટુંબ સાથે હવે કાયમ માટે વ્રજમાં ગોકુલમાં આવીને રહ્યો. આ પણ સાથે આવ્યો ત્યાં. અને ત્યાં કશુંક દિન મેં ઇનકી દેહ છૂટી, એટલે જે એનો પિતા હતો એની દેહ છૂટી. અને પછી આ દીકરો કાયમ માટે ગોકુલમાં જ રહ્યો. કેટલું ભાગ્ય કહેવાય, આગ્રાથી ગોકુલ કાયમ આવી ગયા. આ પ્રભુની કૃપા. સો વૈષ્ણવનો કો સંગ કરે, અને એ વૈષ્ણવનો સંગ કરવા લાગ્યો. જો આ સંગ છે એના માટે પહેલો વહેલો છે, કારણ કે આ લીલાનો જીવ નથી, એટલે દ્વારકા લીલાનો જીવ છે આ. એટલે આ વૈષ્ણવનો સંગ કરે ખરો, એટલે એને લાભ તો મળે, પણ હવે એને જોઈએ છે પુષ્ટિ લાભ, એટલે એને જરૂરથી પુષ્ટિ લાભ મળશે. એનો ભાવ, આ હંમેશા ભાવ પ્રમાણે જ ફળ છે. ગોવિંદ દુબે ભલે ને મહાપ્રભુજીથી બ્રહ્મ સંબંધ પામ્યા, નામ નિવેદન, પરંતુ એને તો એ વિમળા છે અને રૂકમણીજીને વફાદાર છે, એટલે એને તો જરા પણ ઠાકોરજીની જે વ્રજની રીતિથી સેવા કરવા લાગ્યા તો ચિત્ત છોંટ્યું જ નહીં. કેમ કે રૂકમણીજી શું કરવા એની સખીને જવા દે? આ તો મેદાન ખાલી થઈ જાય. પસ્તાવો થયો છે રૂકમણીજીને કે મેં વળી ક્યાં આ દ્વારકામાં રાસની ઈચ્છા કરીને હમણે વેણુનાથ કર્યો, અને પછી મેં પાછી જોવા મોકલી કે મહારાજ અહીંયા બેસીને ભગવાન તો એવી લીલા કરી કે મેં જ આ બધીને મોકલી, જાઓ જોવા જાઓ. રાતે જોવા ગઈ તો કઈ પાછી જ ના આવી, પહોંચી ગઈ. આવું છે આ માર્ગમાં. એટલે તો જે એની દેહ છૂટી અને પછી ગોકુલમાં આવીને, હા, પછી ગોકુલમાં રહ્યા અને સત્સંગ કરે. હા, એટલે ગોવિંદ દુબે એને એ રાસમાં એ સંમિલિત ના થઈ જે હતી એ વિમળા, કારણ કે એને એટલી મર્યાદા રાખી કે ના, હું તો રૂકમણીજીને વફાદાર છું, મારે તો જોવા મોકલી છે, આજ્ઞા જોવાની કરી છે ને, હું જોઈને પાછી જઈને કહીશ એમને જે કીધું એ. પણ આ બધી તો રહી ના શકી. તો મેં કાલે ધોળ લીધું હતું ટૂંકુમાં કે લઘુ રૂપ સદા કામ જગતમાં પહેલું કાઢી જાય છે. મોટાને લમણે બહુ વાગે, નાનાને એ ડર બહુ આગે, એમ કરીને છે આખું એક ટૂંક ધોળ. એટલે જે વિમળા છે ગોવિંદ દુબે થયા, એનાથી હિંમત ના થઈ રમવા જવાની, કેમ કે એને રૂકમણીજીની આજ્ઞામાં રહેવાનું છે એવો સંકલ્પ દ્રઢ રાખ્યો, એટલે એને સ્વાદ ચાખ્યો નહીં. એટલે એ જ્યાં પડી એ જુદું કારણથી પડી છે. એને પેલું જે તન્મધ્યા છે ગોવિંદ દુબે, એણે એક વખત દ્વારિકાધીશજીને કહ્યું કે અમારો પણ મનોરથ કોક વાર પૂરો કરો, એટલે કે અમને પણ એ સુખ આપો. તો એને ખબર નહીં પાછળ સત્યભામા છે, તો સત્યભામાએ કીધું કે તું અમારી બરોબરી કરે છે, તો દ્વારકા લીલામાં આવું છે, ત્યાં બરોબરી પણ ના થાય. ત્યાં બધી સત્તા રૂકમણીજીની, આ પટાણી છે ને જે 8 અને 16,000 બધી એ લોકોનો સત્તા ખરી, પણ આ દાસીઓની કે સખીઓની સત્તા નહીં. અને આ પુષ્ટિ માર્ગમાં તો પુલિંદી એટલે જે ભીલ હતી કન્યાઓ રામજીના દર્શન કરીને પડેલી, એને પણ આપે તો સ્વીકારી લીધી. એટલે પુષ્ટિ પુરુષોત્તમથી ઉપર કોઈ નથી. તો હવે આજે આ પ્રસંગમાં, હવે આગળ વાર્તા પ્રસંગ એક જ છે આમાં, બસ આજનો જ દિવસમાં એ વિરામ થશે. તો ગોકુલનાથજી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવતા કહે છે કે સો એક દિન શ્રી ગુસાઈજી આપુ ઉષ્ણ કાલ મેં મંદિર સો પહોંચી. આ બસ આવો જ ઉનાળાનો ગ્રીષ્મ ઋતુનો સમય હતો. મંદિર સો પહોંચી ભોજન કરી કે બેઠક में बिराजे हते, तब मध्याह्न समय प्रभु अपने श्री अंग में चंदन लगावते.
શ્રી ગુસાઈજી સ્વયં ગ્રીષ્મ ઋતુ આવે એટલે વ્રજની ગરમી અને વ્રજનો તાપ તો કેવો છે, તો કદાચ ગોવર્ધનનાથજીએ જ આજ્ઞા કરી હશે. એટલે આપ પોતાના આપના શ્રીઅંગ ઉપર ચંદન લગાવતા હતા. કોણ? શ્રી ગુસાઈજી સ્વયં લગાવતા હતા. એટલે એમે સેવામાં વૈષ્ણવ હતા. सो वैष्णव अपने अपने घर ते एक एक दिवस अति सुगंध को अर्गजा लावते. એટલે વૈષ્ણવને તો બ્રહ્મસંબંધ થયો એટલે ગુરુની સેવા કરવાનો અધિકાર મળે એટલે વિનંતી કરી જાય કે કૃપાનાથ આવતીકાલે આપને આ ગ્રીષ્મ ઋતુ માટે શીત સામગ્રીમાં અગરજા હું લાવીશ. બીજે દિવસે પેલો કહે કે તો ચંદન હું લાવીશ. ત્રીજો દિવસે પેલો કહે કે તો હું લાવીશ ગુલાબ જળ. એમ કરી અને બધા પોતપોતાની સેવા માટે વિનંતી કરે તો ગુસાઈજી પણ બધાની સેવા વારા ફરતી સ્વીકારતા. अपने अपने घर ते एक एक दिवस अति सुगंध को अर्गजा लगावते लावते. सो प्रभु अंगीकार करते. सो एक दिवस या वैष्णव को ओसरा आयो. ओसरा એટલે આનો વારો આવ્યો. આ ભ્રમિતા છે ને દ્વારકા લીલાવાળી એનો. तब वह अपने हाथ से श्री गुसाई जी के श्री अंग को अर्गजा समर्पण लाग्यो. तो एना पोताना श्रीहस्तथी श्री गुसाईजीनो अंगनो स्पर्श कर्यो અને એ અર્ગજા સમર્પવા लाग्यो. એટલે કે એમને એનો લેપ કરવા लाग्यो गुसाईजीने. ता समय वा वैष्णव के मन में आई. जो सगरे वैष्णव श्रीनाथ जी को और श्री गुसाई जी को एक स्वरूप कहते हैं. એટલે કે છે કે બધા જ વૈષ્ણવો શ્રીનાથજીને અને ગુસાઈજીને એક જ સ્વરૂપ કહે છે, એક જ છે આ. और ये तो मनुष्य देह धरी दर्शन देत है. અને જુઓ આ જે વૈષ્ણવ છે ભ્રમિતા એટલે દ્વારિકા લીલાથી પડી છે એ છે આ. એટલે હજી એને તો આ પહેલો અનુભવ છે. જ્યારે બીજા બધા વૈષ્ણવો છે એ તો સારસ્વત કલ્પના છે. એને તો બધાને અનુભવ છે કે આ તો મારા પ્રભુ જ છે. એ જ ગુસાઈજી થઈને પ્રગટ થયા છે દ્વિજ કુલમાં, અને એ જ ગોવર્ધનનાથજી અહીંયા કંદરામાંથી, બંને એક છે. એ સારસ્વત કલ્પના જે વૈષ્ણવ છે એમને તો અનુભવ છે એટલે કહી શકે છે. પણ આ તો હજી નવો પ્રવેશ છે. આ પણ લીલાનો જીવ જ નથી. પણ મેં કહ્યું ને કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સામર્થ્ય, એટલે જે ન થાય એ પણ કરી શકે. એ કર્યું જ છે. આ જો ભ્રમિતાનો અધિકાર નથી પણ કર્યું. કેમ કે એનો તાપ કેવો હતો, એણે દેહ છોડી દીધો. પછી ઠાકોરજી તો એવા નથી કહી કે ચકચૂર થતા શ્રીજી દૂર નથી. ચકચૂર થતા શ્રીજી દૂર નથી. શ્રીજી એવાય કાંઈ ક્રૂર નથી. શ્રીજી એવાય કાંઈ ક્રૂર નથી. તાપ એ તો મુખ્ય ફળ છે પુષ્ટિ માર્ગમાં. એટલે તો હવે ચંદન સમર્પ્યું પણ એને વિશ્વાસ ના થયો કે શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી ગુસાઈજી એક જ કેવી રીતે હોય. આ તો और ये तो मनुष्य देह धरी दर्शन देते हैं. सो यह मेरे मन को संदेह कौन बांधती सो निवृत्त हुई गो. यह वाके मन की बात श्री गुसाईजी जाने. જે જેની ફિકરમાં તે તેની ફિકરમાં. જેવું આપણું મન જો કોઈ પણ વૈષ્ણવ મન જો આપે તો મન એ આપ તારે. એમના માટેનું વિચારવાનું શરૂ થયું તો ગુસાઈજીએ પણ આનો વિચારવાનું શરૂ કરી દીધું. આ તો અરસપરસ છે. મન જો આપે તો મન એ આપ તારે. લેવડ દેવડ મનની થાય. લેવડ દેવડ મનની થાય. ભાવનામાં વસી રહ્યો ભગવાન છે રે. ભાવનામાં વસી રહ્યો ભગવાન છે રે. ભારે છતાંય હળવો થાય. ભારે છતાંય હળવો થાય. જેવા ભાવે ભજો ભગવાનને રે. જેવા ભાવે ભજો ભગવાનને રે. તેવા સ્વરૂપથી દેખાય. તેવા સ્વરૂપથી દેખાય. જેવો ભાવ કરે એવું સ્વરૂપ હવે દર્શન કરાવશે આપ. તો
यह यह वाके मन की बात श्री गुसाई जी जाने। तब वह वैष्णव चंदन लगाई के दंडवत करी के घर को जाण लाग्यो। હવે જો આ છેલ્લો વારો હતો આમનો, અને એમણે ચંદન સમર્પ્યું ગુસાઈજીના શ્રીઅંગને, પછી દંડવત કર્યા અને પછી પોતાના ઘર તરફ જવા લાગ્યો। તબ શ્રી ગુસાઈજી પોડતે સમયે વાસો યહ આજ્ઞા કરે। હવે એમને પોડવાનો સમય હતો, અત્યારે બપોરે આરામ કરે ને, કારણ કે જો આ મહાપ્રસાદ લઈને આવ્યા છે આ બેઠકજીમાં, ને પછી આ ચંદનનો સેવાનો ક્રમ ચાલ્યો। જો વૈષ્ણવ तुम थोड़ी सी बार पंखा करी के पाछे घर को जइयो। આ વિશેષ કૃપા થઈ ગઈ। હવે આપ ક્યારે આજ્ઞા કરતા નથી, અને જો કરે તો એનું ફલ મળે જ। શું કહ્યું? तुम थोड़ी सी बार पंखा करी के पाछे घर को जइयो। तब वह वैष्णव श्री गुसाई जी को पंखा करण लाग्यो, और श्री गुसाई जी अति जीनो उपरना ओढ़ी के पोड़े। અને ગુસાઈજીએ એકદમ બારીક, એમાં અંદર આપનું શ્રીઅંગ પણ દેખાય એવું બારીક કપડું આપે ઓઢી લીધું। એટલે કહેવાય કે ઓઢવાનું નામનું જ છે, અંદર તો આખું આપનું શ્રીઅંગ દેખાય છે ચંદન અર્ચિત। પાછે વા વૈષ્ણવ કો પ્રભુન ઉપરના ભીતર સાક્ષાત શ્રીનાથજી કે દર્શન પંખા કરત સમય દિએ। હવે આ તો પંખો કરતો હોય એટલે જુએ તો ખરો ને કે ગુસાઈજી તો આ વસ્ત્રની નીચે જ પોઢેલા છે, એ પણ સ્પષ્ટ દર્શન થઈ રહ્યા છે। વાહ! આ ઉપરનું આ ઓઢ્યું છે એ તો ખાલી નામનું જ કહેવાય, અંદર તો દર્શન થાય જ છે મને। એટલી જ વારમાં ગુસાઈજીના બદલે સાક્ષાત ગોવર્ધનનાથજીના શ્રીનાથજીના પોઢેલા છે એવા દર્શન થવા લાગ્યા। પાછેવા વૈષ્ણવ કો પ્રભુન ઉપરેના ભીતર साक्षात श्रीनाथजी के दर्शन पंखा करत समय दिए। तब तो वह वैष्णव अपने मन में विचार करण लाग्यो, जो यह मोको सपनों सो कहाँ होत है। क्या મને દિવસે હું જાગું છું પણ આ તો સપનું આવ્યું હોય એવું લાગે છે મને, કારણ કે મેં હમણાં જોયું ગુસાઈજી પોઢ્યા છે અને આવો મને કેમ શ્રીનાથજી દેખાય છે। सो वह आँखी मीडी मीडी के फिरी फिरी के देखने लाग्यो। सो મોકો યહ ભ્રમ તો નાહી ભયો। આંખો ચોળે છે અને ધારી ધારીને જુએ છે કે અંદર આ શ્રીનાથજી દેખાય છે મને। सो जहाँ लगी वाके मन में संदेह रहो, तहाँ लगी वाको श्री गुसाई जी श्रीनाथ जी को दर्शन दिए। तब जान्यो, केवी कृपा विचारी जी गुसाईजीए, जहाँ सुधी एनो संदेह ना मटे ત્યાં સુધી। तब जान्यो जो सब वैष्णव कहत हते सो सांची बात है। तब वा वैष्णव ने वाही समय दंडवत करी। तब ही वा के मन में विश्वास आयो। तब ही श्री गुसाई जी उठी बैठे। पाछे श्री गुसाई जी यह वैष्णव की और देखी के या को पूछे। बोलो आप નથી આપ હજી પોઢ્યા, એક લીલા કરવા માટે ખાલી પોઢ્યા હતા, આટલો શ્રમ લીધો આપે એના અંતરના સમાધાન માટે, અને પાછા જાગીને પાછા પૂછે છે। તબ જાન્યો, तब बा वैष्णव ने वाही समय दंडवत करी। तब ही वाके मन में विश्वास आयो। तब ही श्री गुसाई जी पाछा बैठा થઈ ગયા अपना सैया ऊपर। पाछे श्री गुसाई जी यह वैष्णव की ओर देखी के या को पूछे, जो वैष्णव तेरे मन को संदेह निवृत्त भयो। तब तो यह वैष्णव दौड़ी के दंडवत करी प्रभु आगे विनंती कियो, जो राज आपकी कृपा ते आपको स्वरूप सब अब जान्यो, ताते अब मेरे मन को संदेह निवृत्त भयो। भाव प्रकाश में कहे छे आ वार्ता, हरिराय जी कहे छे आ वार्ता को अभिप्राय यह है, जो वैष्णव को श्री गुसाई जी और श्री गोवर्धन नाथ जी में भिन्न बुद्धि सर्वथ न करनी, सो गोपाल दास वल्लभ आख्यान में गाये है। सो कारिका रूप बेऊ एक ते भिन्न थई विस्तरे, विविध लीला करे भजन सार। सो श्री गुसाई जी और श्री गोवर्धन नाथ जी एक रूप है, परिस्वामी सेवक भाव प्रकट करनार्थ आप होई, आप दोई रूप धरी लीला करत है। ताते वैष्णव को श्री गुसाई जी को स्वरूप अलौकिक करी जाननो। सो यह वैष्णव श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय हतो, ताते इनकी वार्ता को पार नहीं। सो कहाँ ताई कहिए, जो आज आ स्वरूप में चित्राजी लगभग छे मारी पासे,
કે જેમાં એકદમ બારીક કપડું ઓઢેલું છે અને નીચે અંદર ઠાકોરજી શ્રી શ્રીનાથજી દર્શન આપી રહ્યા છે ગોસાઈજીના બદલે. એવું ચિત્રજી છે. હું આજે મને શોધીશ અને જરૂરથી મૂકીશ એટલે આપને પણ એ દર્શનનો લાભ મળે. આવતીકાલે ક્રમાંક 87 આવશે 87. અબ શ્રી गोसाईजी के सेवक गोपालदास भीतरिया सांचोरा ब्राह्मण गुजरात के बासी तिनकी वार्ता को भाव कल. જો આ પણ દ્વારકા લીલાની છે જીવ. અને આ પાછી આ વિમળાવાળી પદ્મા રાવલવાળી સખી છે જે રાસ જોવા ગઈ હતી પછી અંદર રાસમાં સંમિલિત થઈ અને પછી દેહ છોડ્યો હતો. સર્વોત્તમજીમાં સમય ન મળ્યો એટલે અહીંયા ગ્રીષ્મ ઉશિર શયન દર્શનના પદમાંથી એક આ પદ લઉં છું. રાગ છે કાનરો. मेरे घर चंदन अति कोमल लीजे हो सुंदर वरनायक हो अबला बहु जतन प्रणपाता कनक पात्र लाई तुम लायक लीजे हो सुंदर वरनायक उत्तम घास गुलाब केसर सो विविध सुगंध बीच मिलायक बहु जुवतीन मनहरण रसिकवारा बहु जुवतीन मनहरण रसिकवारा नंद कुमार सुरत सुखदायक लीजे हो सुंदर वरनायक सुन बिनती नंद नंदन पिय बहुत बात मधुर मृदुवायक कृष्ण दास प्रभु कृपा नैन जल छूटे कृष्ण दास प्रभु कृपा नैन जल छूटे लूटत मदन के सायक लीजे हो सुंदर वरनायक मेरे घर चंदनाती कोमल लीजे हो लीजे हो लीजे हो सुंदर वरनायक दृढ़ इन चरणन केरो भरोसो दृढ़ इन चरणन केरो श्री वल्लभ नख चंद्र चटाबीन सब जग माजू अंधेरो साधन और नहीं या कली में जासो होय निवेरो सूर कहाँ कहे द्विविध आंधरो बिना मूल को चेरो। बोलो श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।